જીણાભાઈ, દુનિયા બધી વાતો કરે છે, ચારણના ઘણા કલાકારો બોલે છે, શિખર ઉપર કોઈ દી ફુવારો જ ન હોય. ચારણના દીકરાને કહેજો, સમજાવો કવિતા. કેસેટો સાંભળીને તૈયાર થાય છે. જેને દુનિયાની ખબર નથી સાહિત્ય શું કહેવાય, ગાંઠિયા હળદર ને ગાંધી થઈને નીકળે છે, એને ખબર પડે કે શિખર પે પુહારો ઓસો રૂપ તોરો. બોલો છો બધા, સમજાવો અમને કે શિખર પે પુહારો ઓસો રૂપ. શિખર ઉપર ફુવારો હોઈ શકે જ નહીં, અસંભવ, અશક્ય. શિખર ઉપર કોઈ દી ફુવારો ન હોય. ફુવારો તો આંગણામાં હોય, એને તો બનાવવો પડે, ધોધ પડે. શિખર પે પુહારો ઓસો રૂપ તોરો ક્યારે બને કે જે દિવસે પૃથ્વીના પેટાળમાં આગ હમાય નહીં. દૈતોને જોઈ જોઈ અને પૃથ્વી દુભાવા માંડે અને એમાંથી એક લાવારામનો રસ તૈયાર થવા માંડે અને એ પૃથ્વીને વીંધી પહાડના કાળજા ચીરી અને શિખર ઉપરથી ફુવારાની રૂપે જેથી લાવારસ વરસતો હોય. હે માં, લાવાની સામે મીટ ન માંડી શકાય એમ ચંડી તારી હમાય કોઈના બાપની ત્રેવડ નથી મીટ માંડી શકે. ઈ શિખર પે પુહારો હસો રૂપ તોરો. ઈ લાવાનો રસ ઉડતો હોય એવી તું લાગસ મને. ઈ શિખર પે પુહારો હસો રૂપ તોરો. ઈ જોગમાયા એને કહેવાય. સત્ય ઘટનાનો પ્રસંગ હું કહું છું. દીકરી હોરઠમાં 22 વર્ષની થઈ, મોહાળ હોરઠમાં છે, મોહાળ ગીરમાં છે. પોતાનો બાપ છે એ ચરોતરના વાળોડ ગામમાં રહે છે. લાખાની જેતભાઈ 22 વર્ષની જુવાન પોતાના બાપના ઘરે મોહાળમાંથી આવી અને હરખે હરખી બેન દીકરીઓ પાણી ભરવા જતી હતી. એટલે ચારણના ગઢવાડામાંથી કેવરાયું કે જેતબાઈને પાણી ભરવા મોકલશો નહીં. હે, ચણભણ ચર્ચા મંડી થવા. ઈ આ લાખાની જેતબાઈ નીકળી ભાઈ. ચણભણ વાતું મળી સાંભળવા. જેતબાઈને મોકલશો નહીં, પાણી ભરવા ન મોકલાય. હે, શું વાત કરે છે? આ ચારણની દીકરીઓ વાત કરે છે, આ ચંડીઓ વાત કરે છે, આ ભગવતીઓ વાત કરે છે, જેના આંગણામાં 9 લાખ લોબડિયાળીઓ ભગવતી ઈ વાત કરે છે. મને પાણી ભરવા ન જવા દેવાય. કેમ ન જવાય બેટા? મહિડો રાજા કામાંધ થઈને બેઠો છે. અરે જાઓ જાઓ જાઓ, તમને ખબર ન પડે. મહિડો અને કામાંધ કોઈ શક્ય બને નહીં, રાજપૂત અને કામાંધ શક્ય બને નહીં. તમારી દૃષ્ટિમાં ફેર હોય, બાકી હું હેલ લઈને જાઉં છું, કોણ રોકે મને? અને ભાઈ લીધી માથે હેલ થયો. આમ બ્રહ્મભટ્ટ બારોટે હાકલ કરી, જો બાપુ આજ રૂપ આવે છે, જોવા જેવું રૂપ આવે છે. ધમાંગ 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 ઘમ ઘમાંત ગો ગરે બાજ ને બુરી રણન જન ડમ ડમંત ડાકલી તાલ બાલી તલ દે તણ. એમ ભાઈ ડગલા માંડતી નીકળી ભાઈ. બ્રહ્મભટ્ટને કીધું રાજાએ, મહિડાએ, આ ભાગ્યા ચારણની દીકરી છે, આપણે ન જોવાય કે બાપુ રૂપને નાત ન હોય. અને આ તો એટલો જ કામાંત બનેલો હતો. એ આમ જેતબાઈ પાણી ભરીને પાછી વળીને ગલોલી ચડાવીને આમ કરીને આમ ઘા કર્યો ગલોલીનો. ફૂટી ગયું માથેથી. એમ કહેવાય છે કાચા માટલાનું ચરોતરનું બેડું હતું, ફૂટી ગયું માથેથી. ઘડોક માથેથી કુંભ ફૂટી ગયો. ખાલી બેડે આવી ઘરે બાપના ઓસરી ઉતાર્યું. ત્યાં તો આખા ચારણ પામાં, જેને ચારણ વાડો કયો, પા કયો, તમે જે કઈ મોહલ્લો કયો, ખબર પડી ગઈ કે જેતીની માથે ઘા કર્યો. કે હવે બાયું તમે મારી ભેળી ન હાલતી, હવે હું એકલી જાઉં છું. અને એ જ જગ્યાએ પાછી જેતબાઈ એકલી નીકળી ભાઈ માથે પાણીની હેલ લઈને. ત્યાં તો ઓલા બ્રહ્મભટ્ટ બારોટે કીધું, કંબાપુ નતો કહેતો એ આવશે જ, એ આવશે ને ફરી વાર આમ કરીને આમ જ્યાં ગલોલી તૈયાર કરી ત્યાં કીધું કે હાય મહેડા, તારા લોચન નો ઉખાડી લઉં તો હું લાખાની જેતી નો કહેવાઉં. અને આમ બેઠા બેઠા હાથ કર્યો તો એમ કહેવાય છે કે લોચન ખેંચી લીધા મહિડાના. મહિડો પગમાં પડ્યો, મહિડાઓનું પતન થયું. ચારણોએ કીધું ઉચાળા ભરો, મારી નાખશે આ લોકો આપણને, અહીં રહેવાય નહીં. હવે બસ હિંમત હારી ગયા, હવે તમારામાં ત્રેવડ ન રહી. એમાં 2 કોળી ઠાકોરના છોકરા છે, એ તીરકામ ટાળીને આવ્યા, માડી અમે રક્ષણ કરવા માટે તૈયાર છીએ. અને ખાડ 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 દાંત કાઢ્યા. તમે રક્ષણ કરશો મારું? હા માં, અમે રક્ષણ કરશું તારું. કે તો બાપ 22 ગાડા ભરેલા છે, જે ગાંઠે જેતબાઈ ન બેઠી એ ગાડા તમે રક્ષણ કરો. પ્રજા નજર કરે, જેતબાઈ 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 જેતબાઈ. 22 ગાડે જેતી દેખાણી લાખારી પગમાં પડી ગયા, તીરખામટા મૂકી દીધા. માં અમે તને ન ઓળખી શીખ્યા. બાપ તું મને ન ઓળખી ગયો,
પણ હું તો તને ઓળખી ગઈ છું ને, તું ભલે કોળી ઠાકોર છો, પણ કાલ તને વાળવડની 84 જો ઘરે કરાવું તો માનજે કે હું લાખાની જેતી બોલી હતી ભલા માણસ. આઈને રક્ષણની જરૂર ન હોય. ટૂંકમાં વાત કરું, પ્રસંગ પૂરો થઈ ગયો. આયા મહિડા દરબાર જે પરણ્યો હતો એ સોરઠમાં પરણ્યો હતો. એક જ દીકરો હતો. દીકરો બીમાર રહેવા માંડ્યો. બધે દેખાડ્યું, કોઈ વાતે સારો ન થાય. એક ચારણ જોગમાએ કીધું કે આ તો માનો સંતાપેલ છે, આને તો માનો હરાપ લાગ્યો છે. કે હા, મહિડાને શ્રાપ દીધો છે અને કુંવરનો શું વાંક? કે તો એક કામ કર. કે શું? જેતબાઈ હવારમાં ગાયું ચારવા માટે જાય છે, એના રસ્તામાં તારા કુંવરડાને મૂકી દેજે. દુઃખ હરનારી માં કેને કહેવાય એની વાત કરું છું. જે મહિડાનું પતન કરી શકે, મહિડાના લોચન ખેંચી શકે, ઈ જ જગદંબા. એ રાજપૂતાણીએ જઈ અને કુંવરડાને મૂકી દીધો ભાઈ રસ્તામાં. સવારના પરમાં માં પોતાની ગાવડીઓ લઈને નીકળેલી અને દીકરો રોવે, અરે ખમા 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 મારા બાપ, તને 9 લાખ લોબડિયાળીની આવ્યું. બાપ તને ઘણી ખમા, કોણ ભાગની છે તને અહીંયા મૂક્યો? તેડી લીધો દીકરાને અને ખમકારા કર્યા, તને ક્રોડ દિવાળી નો થા મારા બાપ, તને કોણ અહીં મૂકી ગઈ? ત્યાં મહિડાના રાણે નીકળ્યા, ખોળો પાથરીને પગે લાગ્યા. માં કે મહિડો? કે હા. કે મહિડાને વાળુવડના પાદરમાં રાહત રહેવા દઉં તો હું લાખાની જેતી નહીં. હવે જા, મેં ખમકારો કરી દીધો છે અને દાંતાની 24 ઘરે ન કરાવું આ દીકરાને તો માનજે કે લાખાની જેતી નહોતી બોલી અને તારા દીકરાને ક્રોડ દિવાળી તપે. એનું નામ દુઃખ હરનારી માં કહેવાય. લોચન ખેંચી હગે એના દીકરાની પાછી 24 પણ અપાવી શકે. મારી તારો મારકણો મોરો ને ઝોણી આકરી, માડી તારા કાળજણા મશરૂથી હાવ છે કુણા, મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. અમારી પાસે અત્યારે મોગલ નથી, અમારી પાસે અત્યારે પીઠળ નથી, અમારી પાસે આવડ નથી.